નમસ્કાર મિત્રો, મારું નામ છે અજય ચાવડા અને આજે આપના નવા વિડીયોમાં આપણે લઈને આવી ગયા છે ધોરણ 10 વિષય ગણિત નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાસ્તવિક સંખ્યાઓ શીખવા માટે આપણે પૂરક ધોરણ એટલે કે ધોરણ 7, 8, 9 માં જે પણ વસ્તુઓ શીખી ગયા છે તે આપણે યાદ કરવી બહુ જ જરૂરી છે, જેથી આપણે આ ચેપ્ટરને બહુ સારી રીતે સમજી શકશો। તો માટે આપણે પાછળના ચેપ્ટરમાં જે શીખી ગયા છે તે મેં અહીંયા બોર્ડ પર લખ્યું છે, તે તમારા નોટબુકમાં તમે લખી શકો છો। ઠીક છે વિદ્યાર્થી, ચલો આપણે શરૂ કરીએ કે આપણે ક્યાંથી આપણે ધોરણ 6 માં શીખી ગયા પ્રાકૃતિક સંખ્યાઓ। તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે એવી સંખ્યા જેની શરૂઆત 1 થી થતી હોય। ક્યાંથી થતી હોય? 1 થી થતી હોય। પછી આપણે નવી સંખ્યા શીખ્યા ધોરણ 7 માં, જે સંખ્યાની શરૂઆત 0 થી થતી હોય તે સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહીશું। એના પછી આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો કે પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા કે ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય અને ધન સંખ્યાનો પણ સમાવેશ થાય છે। તેના પછી આપણે ધોરણ 8 માં શીખી ગયા સમમેય સંખ્યાઓ। સમમેય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જે સંખ્યાને આપણે p/q એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકીએ તેવી સંખ્યાને આપણે સમમેય સંખ્યાઓ કહીશું। અહીંયા આપણે એક કહેવામાં આવ્યું છે કે p અને q, આને કહીશું આપણે બિલોંગ્સ ટુ। શું કહીશું? બિલોંગ્સ ટુ। બિલોંગ્સ નો મતલબ એવો થાય છે કે આ બિલોંગ્સ ટુ એટલે કે z માંથી, એટલે કે p અને q ની કિંમત આપણે z માંથી લઈશું। z એટલે શું? z એટલે કે આપણી આ પૂર્ણાંક સંખ્યાઓ। એ ઝેરન નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી, તેના પરથી તેને ઝેરન એમ કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં। તેના પરથી લોકો એમને તેને z કહે છે। આપણે તેને અહીંયા બિલોંગ્સ ટુ એટલે કે આમાંથી આપણે આ સમમ્ય સંખ્યાની કિંમત લઈશું। પરંતુ એના માટે કન્ડિશન છે। શું કન્ડિશન છે? કે આ જે છેદમાં q છે ને, q એ q બરાબર આપણે 0 લઈ શકીએ નહીં। આપણે q ની વેલ્યુ કોઈ દિવસ 0 લઈ શકીએ નહીં। તો પછી આગળ આપણે થોડું જોઈએ અસમમ્ય સંખ્યાઓ। અસમમ્ય સંખ્યાઓ એટલે શું? તો કે જે સંખ્યાઓને અંડર રૂટમાં લખેલી હોય। ક્યાં લખેલી હોય? અંડર રૂટમાં। એ બધી સંખ્યાઓ કેવી થશે? આ બધી સંખ્યાઓ અસમમ્ય સંખ્યાઓ થશે, કારણ કે આ સંખ્યાઓ શાંત થતી નથી। આપણે ખબર છે કે પાઈની કિંમત કેટલી છે? પાઈની કિંમત 3.14 છે। આ આપણે લઈએ છીએ પણ ખરેખર આટલી કિંમત હોતી નથી। આના કરતા બી બહુ બધું લખેલું હોય છે પાછળ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ચેપ્ટરનું જે નામ છે તે સંખ્યા પર આવી જઈએ કે આપણે શું શીખવાનું છે। તો તે શરૂ કરતા પહેલા મેં તમને જણાવી દઈએ કે આપણી ચેનલ પર આપણે ધોરણ 10, ધોરણ 7, 8 બધાના આપણે વિડીયો ફ્રીમાં બધું શીખવાડવામાં આવે છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને એક લાઈક આપી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો, જેથી અમને નવા વિડીયો બનાવવાની મોટિવેશન મળતી રહે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ છે તેની હવે આપણે શરૂઆત કરીએ, બરાબર છે? તો ચલો આપણે વાસ્તવિક સંખ્યાઓ કોને કહીશું? કે વાસ્તવિક સંખ્યાઓ શું છે? કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાઓનો સમાવેશ કરીને વાસ્તવિક સંખ્યા બનાવવામાં આવી છે। શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાઓ। થઈ ગયું? ખબર પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વ્યાખ્યાઓ આવે છે જે આપણે યાદ કરવી બહુ જ જરૂરી છે, જેથી આપણે આગળના દાખલામાં જે એક્ઝામ્પલ આવશે, સ્વાધ્યાયની અંદર જે પણ એક્ઝામ્પલ આવશે તેને સોલ્વ કરવામાં બહુ જ સહેલાઈ થઈ જશે। તેના માટે મેં અલગ અલગ વ્યાખ્યાઓ લખી છે। યુગ્મ સંખ્યાઓ। યુગ્મ સંખ્યાઓ આપણે કોને કહીશું? તો 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને, એટલે કે જે સંખ્યાને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ તે સંખ્યાને કેવી સંખ્યા આપણે કહીશું? તે સંખ્યાને આપણે યુગ્મ સંખ્યા કહીશું। આપણે યુગ્મ સંખ્યાને ઈ વડે દર્શાવી શકીએ છીએ। તો ઈ એટલે કે 2 ને 2 વડે ભાગી શકાય, હા, 4 ને 2 વડે ભાગી શકાય, 6 ને 2 વડે ભાગી શકાય, 8 ને પણ 2 વડે ભાગી શકાય। આ બધી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? યુગ્મ સંખ્યા કહીશું। તેના પછી અયુગ્મ સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યાનું ઉલટું। યુગ્મ સંખ્યાનું ઉલટું 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, 2 વડે નિશેષ ભાગી શકાય નહીં તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? અયુગ્મ સંખ્યા કહીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી જો આપણે અયુગ્મ સંખ્યાને દર્શાવવા માટે ઓ સિમ્બોલ આપીએ છીએ। કયો સિમ્બોલ આપીએ છીએ? ઓ। તો અહીંયા ચેક કરો તમે, 1 ને તમે 2 વડે ભાગી શકશો? નહીં ભાગી શકાય। 3 ને 2 વડે ભાગી શકશો? 3 ને તમે 2 વડે ભાગવા જશો તો શું થશે? 2 એકા 2, કેટલી શેષ વધી? 1। એટલે કે જો આપણે શેષ અહીંયા શૂન્ય ના આવે ત્યાં સુધી તેને આપણે વિભાજિત તેમ કહી શકીએ નહીં। તેના માટે અહીંયા મેં અલગ એક ગણ બનાવ્યો છે। શું બનાવ્યું છે? ગણ। એટલે કે આ બધો જે ગણ છે એ બધી કઈ સંખ્યાનો છે? અયુગ્મ સંખ્યાનો ગણ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો થોડુંક તો આપણે આગળ જઈએ। હવે આપણે નવું શીખવામાં આવે છે અવિભાજ્ય સંખ્યાઓ। જો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી વધારે મહત્વ અહીંયા હશે અવિભાજ્ય સંખ્યાઓ। કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યાઓ।
અવિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. કેટલા અવયવ હોય વિદ્યાર્થી મિત્રો? ખાલી 2 જ અવયવ. કઈ રીતે? તો આપણે એકનો વિચાર કરીએ. એકનો તો એક કયા કયા ઘડિયામાં આવે છે તે આપણે જોવાનું થશે. તો એક એકના ઘડિયામાં આવે છે. 2 ની વાત કરીએ તો 2 કયા કયા ઘડિયામાં આવશે? એકના ઘડિયામાં આવશે અને 2 ના ઘડિયામાં આવશે. 3 ની વાત કરીએ આપણે તો 3 કયા કયા ઘડિયામાં આવશે? એકના ઘડિયામાં આવશે અને 3 ના ઘડિયામાં આવશે. 4 ની વાત કરીએ તો 4 કયા કયા ઘડિયામાં આવશે? એકના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં આવશે અને 4 ના ઘડિયામાં આવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો કેવું થાય છે અહીંયા? હવે 5 ની વાત કરીએ આપણે. ચલો તો 5 ક્યાં ક્યાં આવે છે? એકના ઘડિયામાં આવે છે. હા સર આવે છે. 5 ના ઘડિયામાં આવે છે. હા તો આવશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી? 6 ની વાત કરીએ આપણે તો 6 કયા કયા ઘડિયામાં આવે છે? એકના ઘડિયામાં આવશે, 2 ઘડિયામાં, 3 ના ઘડિયામાં, 4 ના ઘડિયામાં આવશે. નહીં આવે. 5 નામાં આવશે. નહીં આવશે. 6 માં આવશે. હા આવશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ના કેટલા અવયવ મળ્યા આપણે? 2 ના કેટલા અવયવ મળ્યા? 2. 3 ના કેટલા અવયવ આપણે મળી આવ્યા? 2 મળી આવ્યા. 5 ના કેટલા અવયવ મળ્યા? 2 અવયવ. 6 ના કેટલા મળ્યા? 4. તો જે સંખ્યાના માત્ર 2 જ અવયવ મળે, જે સંખ્યાના માત્ર 2 જ અવયવ મળે તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. અહીંયા મેં અવિભાજ્ય સંખ્યાને દર્શાવવા માટે આપણે p સિમ્બોલનો ઉપયોગ કરીશું. કયાનો? p સિમ્બોલનો. બરાબર છે. તે સંખ્યાને 2, 3, 5, 7, 11, 13 અને ઇન્ફાઇનાઇટ ડોટ ડોટ ડોટ. અહીંયા શું આવશે? ડોટ ડોટ ડોટ. એટલે કે આ સંખ્યાનો અંત આવતો નથી. આવી અનેક બધી સંખ્યાઓ મળી શકે છે આપણે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા મેં થોડીક સંખ્યા લખી છે જે આપણે યાદ કરી લેવાની, કારણ કે આગળ આપણે અવયવી વૃક્ષની જે એક્ઝામ્પલ ગણીશું તેમાં આનો ઉપયોગ આપણે સૌથી વધારે થશે. ચલો આના પછી આગળ થોડું જોઈએ આપણે કે વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ આમાં થોડુંક અલગ છે. કઈ રીતે? જે સંખ્યાને 2 થી વધારે, કેટલાથી વધારે? 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. તો અહીંયા ધ્યાનથી જુઓ, આ એકને તો એક જ અવયવ છે. અહીંયા 2 ને કેટલા અવયવ છે? 2. તો આને વિભાજ્ય સંખ્યા નહીં કહેવાય. 3 ને કેટલા છે? 2 છે. તો આને પણ વિભાજ્ય કહેવાય નહીં. હવે 4 ની વાત કરીએ તો 4 ને કેટલા અવયવ છે? 1, 2 અને 3. તો 4 ના 3 અવયવ છે, તે માટે આપણે 4 ને કઈ સંખ્યા કહીશું? વિભાજ્ય સંખ્યા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે આ એક જે આપણી પાસે છે એક, એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ વિભાજ્ય અને અવિભાજ્ય. એક સંખ્યા એ વિશેષ સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? વિશેષ, જે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે 5ના ધોરણમાં જે પણ ભણી ગયા છે એ બધું આપણે યાદ કરી લીધું છે. હવે આપણે આપણા ચેપ્ટરમાં જઈએ તેના પહેલા આપણે પ્રમેય 1.1 અંકગણિતનું મૂળભૂત પ્રમેય જોઈ લઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહેવા માંગે છે આપણી? હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થાય છે કે સર અમને પ્રમેયમાં ખબર નથી પડતી. તો પ્રમેયમાં કઈ ખબર પાડવા જેવી ના હોય, એમાં ખાલી લોજિક લગાવવાનું હોય કે એ લોકો તમને કહી દેશે કે આવું થાય છે તો આપણે સ્વીકારી લેવાનું છે કે હા આવું થશે. બરાબર છે? એમાં કઈ વિચારવાનું ના હોય. બરાબર છે? ચલો આપણે જોઈએ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો દરેક વિભાજ્ય સંખ્યાને, કઈ સંખ્યાને? વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને, શેના અવયવોના? અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે, કઈ રીતે? અનન્ય. અનન્યનો મતલબ શું થાય મિત્રો? અનંત. શું થાય એનો મતલબ? અનંત. અનંત રીતે લખી શકાય છે. એવું શા માટે લખ્યું? ચલો આપણે ઉદાહરણ જોડે. ઉદાહરણ તરીકે જઈએ. ઉદાહરણ તરીકે 12 ના અવયવ કયા કયા? ચલો 12 કયા કયા ઘડિયામાં આવે છે? એકના ઘડિયામાં 12 આવે છે. એકના ઘડિયામાં 12 આવે છે. 2 ના ઘડિયામાં 12 આવે છે. હા આવે છે. 3 ના ઘડિયામાં 12 આવે છે. હા આવે છે. 4 ના ઘડિયામાં આવશે. 5 ના ઘડિયામાં નહીં આવે. 6 ના ઘડિયામાં આવશે. હા આવશે. 7 ના ઘડિયામાં નહીં આવે. 8 ના ઘડિયામાં ન આવે. 10માં પણ નહીં આવે. 11માં પણ નહીં આવે. 12માં હા સર આવશે. તો અહીંયા તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જુઓ. તો અહીંયા આપણે કયા કયા અવયવ મળે છે? પણ આપણે અવિભાજ્ય અવયવ જ લેવાના છે. કયા લેવાના છે? અવિભાજ્ય અવયવ. તેના માટે 2, 2 દુ 4 અને 4 તરી 12. હવે દેખો આવું નવું જ મેં બીજી વાર લખ્યું છે અહીંયા. પણ શું કર્યું? ખાલી ક્રમ એમનો ઉલટાઈ દીધો. શું કર્યો? ખાલી ક્રમ એમનો આપણે ઉલટાઈને લખી દીધો છે. અહીંયા 3 પહેલા મેં છેલ્લે લખ્યા હતા, અહીંયા મેં પહેલા લખી દીધા અને અહીંયા શું કર્યું? વચ્ચે લખી દીધા. પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ખબર? બસ આ જ રીતે આપણે શીખવાનું થશે. હવે આ પ્રમેય 1.1 આપણે જોયો, તેનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? આપણે એનો ઉપયોગ કરવાનો તો આવશે ને વિદ્યાર્થી મિત્રો? તો આનો ઉપયોગ આપણે કરીશું આ બધી જે સંખ્યા છે, આ બધી આપણે સંખ્યા જોઈ ગયા ને, જે અસમય બધી સંખ્યાઓ હતી, આ √2, √3, √5, 5, આ બધી સંખ્યાઓને અસમય છે તેમ સાબિત કરવા માટે આપણે આગળના સ્વાધ્યાયની છેલ્લું સ્વાધ્યાય છે તેમાં આ બધી સંખ્યાઓને સાબિત કરવી પડશે આપણે કે કઈ સંખ્યા અસમય છે, સમય છે કે નહીં, તેમ તમે સાબિત કરીને જણાવો. તો તેમ સાબિત કરવા માટે આ પ્રમેયની આપણે જરૂર
પડશે, તો આપણે ત્યાં આ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો વાલા વિદ્યાર્થીઓ, અહીંયાથી તમને જે પણ ખબર પડી હોય કે કઈ ડાઉટ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સાથે આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. નમસ્તે.